ગોધરાથી સમાચાર તાલુકામાં કોઝવે તૂટી જતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભાટપુરા અને ભાદરોલીને જોડતો કોઝવે તૂટી ગયો, જેથી બાઇક લઈને પણ પસાર થવું મુશ્કેલ છે। 4 વર્ષ પહેલા ₹5 લાખના ખર્ચે ગોધરા તાલુકાના ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતા કોઝવેનું નિર્માણ થયું, પણ ચોમાસા વખતે કોઝવે ઉપર મોટા ગાબડા પડી ગયા અને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો। આ વિસ્તારના ખેડૂતો પશુપાલકોને ખૂબ હાલાકી પડે છે। ઇમરજન્સી સેવા મેળવવામાં પણ મુશ્કેલી પડે છે। કોઝવેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તે માટે સ્થાનિક સરપંચે તાલુકા અને જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે। તો 4 વર્ષ પહેલા નિર્માણ પામેલા કોઝવેના તૂટી જવાના કારણે કોઝવેના નિર્માણની ગુણવત્તાના સામે પણ સવાલ ઊભા થયા છે। ગોધરા તાલુકાના ભાટપુરા અને ભાદરોલીને જોડતો કોઝવે એક જ વરસાદમાં ધોવાયો છે। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, બાપોઈ નદી ઉપર આ કોઝવે 4 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો। ₹5 લાખના ખર્ચે આ કોઝવે બનાવવામાં આવ્યો હતો, પરંતુ જે રીતના ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે આ કોઝવે ધોવાયો છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો અને જે ગામ લોકો છે તેઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના જે કોઝવે ધોવાઈ જવાના કારણે અહીંયાથી ગામ લોકો તેમજ ખેડૂતો પોતાના સાધન લઈ અને અવર જવર નથી કરી શકતા। ખાસ કરીને દૂધ મંડળી એટલે કે દૂધ ભરવા જતા જે પશુપાલકો છે તેઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કોઝવેના સમારકામ માટે સ્થાનિક જે સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી આ રજૂઆત ધ્યાને લેવામાં નથી આવીને આ જ રીતે આ વિસ્તારના લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારના છેવાડાના વ્યક્તિને તમામ સુખ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, અને એ ગ્રાન્ટનો કઈ રીતે દુરુપયોગ કરવામાં આવે છે અને કઈ રીતે હલકી ગુણવત્તાના કોઝવે પુલો બની રહ્યા છે તે આ દ્રશ્યો પરથી માલુમ પડી રહ્યું છે। ભાદરોલી જોડતો રસ્તો ગોધરા તાલુકો અને કાલોલ તાલુકાની બેની વચ્ચે બાપોઈ નદી આવેલી છે। એમાં કોઝવે બનાવવામાં આવ્યો તો 4 વર્ષ પહેલા તે કોઝવે વધારે પાણી આવવાના કારણે આ વર્ષ માટે તૂટી ગયેલ છે। એમાં તાલુકા વિકાસ અધિકારીને અને જે આગળ અમારે આરંભીમાં રજૂઆત કરવાની હતી એ અમે કરેલી છે। અમારા દૂધ મંડળીના જે ગ્રાહક છે વધારેમાં વધારે નાની ભાદરોલીના છે, એમને ચોમાસામાં આવવું જવું બહુ તકલીફ પડે। અમારા ખેતરોમાંથી 4 બાર લાવી ઢોર લઈ ગયો હોય બહુ તકલીફ પડે છે। તે માટે આ અમારે જો નાળું થાય તો સારું છે।